અમદાવાદના વટવામાં કોર્પોરેશન દ્વારા 180 થી વધુ કરોડના ઈડબ્લ્યુએસ આવાસ યોજના તોડી પડાશે। આ સિન્ટેક્સ અને એમવી ઓમની કંપની દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી હતી, ત્યારે મકાન બનાવ્યા બાદ ડ્રો કરવામાં ન આવતા મકાનો હાડપિંજર બન્યા છે, જે બાદ અસામાજિક તત્વોએ આવાસની તમામ વસ્તુઓ વેચી નાખી છે। સાથે જ લોખંડના સળિયા કાઢવા માટે સ્લેબ પણ તોડવાનું શરૂ કરાતા આ મકાનો ગમે ત્યારે પડી ધરાશાયી થઈ શકે છે। ત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા મકાનો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આમ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા માટે અહીં માંગ ઉઠી છે। સાથે જ સીબીઆઈ તપાસની પણ વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે। વટવાની અંદર ઈડબ્લ્યુએસ આવાસ જે બનેલા હતા, મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। લગભગ 15 થી 17 વર્ષ પહેલા આ આવાસો બનાવવામાં આવ્યા હતા। પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલિશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે। તમામ લોકોને ઘરનું ઘર મળશે અને સાથે સાથે તમામ લોકોને અમુક વર્ષો બાદ જે છત મળી જવાની આવી મોટી મોટી જાહેરાતો સરકાર દ્વારા વારંવાર કરવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવે છે અને ત્યારબાદ મકાનો બનાવવામાં આવે છે। અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો મારી પાછળ જે વટવા આવાસ યોજના જે છે તેના ઘણા બધા જે મકાનો છે તે અહીં બનેલા હતા અને આ જે બનેલા મકાન 2011માં બન્યા અને ત્યારબાદ આ મકાનો છે તેના ડ્રો ના કરવામાં આવ્યા અને તે ડ્રો ના થતાં અસામાજિક તત્વોનો અડ્ડો છે આ તમામ જે મકાનો બની ચૂક્યા અને સાથે સાથે જે મકાનોની હાલત જે છે તે હાડપિંજર જેવી થઈ ગઈ, તમામ વસ્તુઓ ચોરાઈ ગઈ અને ત્યારબાદ હવે અસામાજિક તત્વોએ લોખંડ ચોરવાનું ચાલુ કરતા આ મકાન જે છે તે ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિ હતા। કોર્પોરેશન દ્વારા તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો, ત્યારબાદ ચેક કરવામાં આવ્યું કે આ મકાન ટકી શકે તેવા નથી અને જે બાદ કોર્પોરેશને નિર્ણય લીધો કે તમામ જે મકાનો છે તેને તોડી પાડવામાં આવશે। ત્યારે આ જે નિર્ણય જે છે કેટલા અંશે યોગ્ય કહેવાય, કારણ કે જે લોકોનું જે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે, 180 કરોડ રૂપિયા જેટલો જે નુકસાન જે છે તે પ્રજાના ટેક્સના પૈસાના હતા। અચાનક નિર્ણય લીધો અને અચાનક નિર્ણયની સાથે સાથે જ જે લોકો અહીં આવવાના હતા, જેમના માટે આવાસ બનાવ્યા હતા તેની સાથે પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ હોય તેવું લાગી રહ્યું છે। આટલા વર્ષ સુધી ડ્રો ના થયો, આટલા વર્ષ સુધી કોઈ પણ અધિકારી જે છે આવાસ યોજનાના જે ચેરમેનો છે તે કોઈ જોવા માટે ન આવ્યો અને ક્યાંક પ્રજાના પૈસા છે તેનો વ્યય છે તે થઈ રહ્યો છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવાસ યોજના જો ડ્રો નહીં કરવાનો હતો તો બનાવી શું કામ, કારણ કે તેની પાછળમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો હશે, સાથે સાથે ડ્રોમાં આટલું બધું ડિલે કેમ અને હવે કોના લાભાર્થે આ જે મકાનો છે તે તોડી નાખવામાં આવી રહ્યા છે, કારણ કે એકદમ નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવી રહ્યો છે અને સાથે સાથે જ આગામી દિવસોમાં હજી પણ ઘણા બધા મકાનો જે છે તે તૂટવાના છે। ત્યારે આ પ્રજાના પૈસાનું જે પાણી જે છે કોર્પોરેશન કરી રહ્યું છે તે કેટલા અંશે યોગ્ય કહેવાય। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહી દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।